સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું, તમે વોટ્સઅપ પર કોઈને વિડીયો કોલ કરો છો ત્યારે આગળ આવું પેજ બતાવે છે, તો આ પ્રોબ્લેમને સોલ્વ કેવી રીતના કરવો। હા મિત્રો, આ પ્રોબ્લેમને સોલ્વ કરવાના હું તમને 2 સ્ટેપ બતાવીશ। કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સ્ટેપ નંબર 1, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ બતાવશે, તો તમારે થોડા નીચે જવાનું છે। નીચે જશો ત્યારે લખેલું એપ્સ, તો તમારે એપ્સ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એપ્સ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે, તો તમારે અહીંયા સી ઓલ એપ્સ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે સી ઓલ એપ્સ પર ક્લિક કરશો ત્યારે તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશન હશે બધા એપ્લિકેશન બતાવશે। તો તમારે અહીંયા પર વોટ્સઅપ એપ્લિકેશનને શોધી લેવાનું છે। વોટ્સઅપ એપ્લિકેશનને શોધ્યા પછી તમારે એપ્લિકેશન અહીંયા ઓપન કરવાનું છે। જેવા તમે વોટ્સઅપ એપ્લિકેશન અહીંયા ઓપન કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે, તો તમારે નંબર 2 પર ક્લિક કરવાનું છે, પરમિશન। તમે જોઈ શકો છો ઘણી બધી પરમિશનો બતાવે છે, તો તમારે એક પરમિશનને ઓપન કરી દેવાની છે। પરમિશનને ઓપન કર્યા પછી નંબર 1 પર ક્લિક કરજો, અલાઉ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરીને આવી જવાનું સ્ટેપ પાછું। એક સ્ટેપ પાછું આવ્યા પછી નીચે બધી પરમિશનો બતાવે છે, એ બધી પરમિશનોને એક એક કરીને અલાઉ કરી દેવાની છે। આ બધી પરમિશનને અલાઉ કર્યા પછી તમારા વોટ્સઅપમાં વિડીયો કોલ લાગી જશે। હવે આપણે વાત કરીશું સ્ટેપ નંબર 2। સ્ટેપ નંબર 2 એટલે તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો ત્યારે આવું પેજ બતાવશે, તો તમારે નંબર 2 પર ક્લિક કરી દેવાનું છે, એપ ઇન્ફો। જેવા તમે એપ ઇન્ફો પર ક્લિક કરશો ત્યારે આવું પેજ બતાવશે। તમે જોઈ શકો સેમ પેજ અહીં પણ બતાવે છે, તો તમારે અહીંયા પણ નંબર 2 પર ક્લિક કરી દેવાનું, પરમિશન। પરમિશન પર ક્લિક કર્યા પછી જેવી જ રીતે મેં તમને બતાવ્યું એવી જ રીતે બધા ઓપ્શનને અલાઉ કરી દેવાના છે। અલાઉ કર્યા પછી તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે। વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમે જે પણ સગા સંબંધી અથવા મિત્રને વિડીયો કોલ કરવા માગો છો એનો નંબર ઓપન કરી દેવાનો છે। ઓપન કર્યા પછી તમારે વિડીયો કોલ એને લગાવવાનો છે, ત્યારે વિડીયો કોલ લાગી। આવી જ રીતે તમે પણ આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।